દાતાર બાપુએ દર્શન કરવા આવ્યો છે. દર્શન કરી લઈ બધાય જુઓ અમારા બધાય ભાઈબંધ દોસ્ત. આ કઈ જગ્યાએ આવ્યો? વિલિંગન ડેમ. ચોખ્ખું છે મસ્તનું જુનાગઢ દેખાય છે મસ્તનું. રહી ગયું એ મસ્તનું કાંઈ ઘટે નહીં એવું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધાય? ફરી એકવાર તમારું બધાયનું મસ્તીના બ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે. અને બધાયને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય રામદેવ પીર. આજે આપણે બીજ છે, 7 તારીખ છે, બીજ છે. અને આજે હજી ક્યાં ક્યાં જવાનું થાય એ કંઈ હજી નક્કી નથી. અત્યારે તો ખાલી તૈયાર થવાનું કીધું હતું એટલે તૈયાર થઈ ગયો છું. કાકાનો છોકરો હમણાં આવે છે, પછી બધી ટુકડી ભેગી થાય, ટીમ ભેગી થાય અને ક્યાં ક્યાં જવાનું થાય હજી કાંઈ નક્કી નથી. તો બસ વિડીયોમાં બધાય કન્ટિન્યુ બન્યા રહેજો. આજે અમે જવાના છીએ, હજી આમ ઘણા જવાના છીએ. આમ રામદેવપીરના મંદિર જ જવાના, પરબ જવાના છે ને એવું બધું છે. પરબની તો ખબર જ છે, પણ બાકી હજી ઘણી જગ્યાએ જવાનું છે, બીજી જગ્યાએ હોતે એટલે હજી બધું નક્કી હાલે છે ને એવું બધું હાલે છે. ક્યાં જવાનું એ બધા એને ખબર છે. મને અત્યારે હમણાં ફોન આવ્યો ને તે અત્યારે તૈયાર થવાનું કીધું એટલે તૈયાર થઈ ગયો છું અને હવે ભાગવાનું છે. અને અમારી બેન ને એ બધા જો તો અમારી બેન ને મારી મમ્મી ની બધા અત્યારે, મારી મમ્મી તો મોબાઈલમાં છે અને બેન અત્યારે કામ ને એવું બધું કરે. તમારે ન હોય ને આવવાનું તો અમે છોકરા જાય છે. હા, બધા ભાઈ જાય છે એમ છોકરા. એમાં તમને મારે ક્યાં લઈ જાવ? મારી પાસે ગાડી નથી, ગાડી પપ્પા વાળીએ લઈ ગયા છે એટલે મારે કેમ લઈ જવા? હું બીજા ભેગો જાઉં છું ગાડીમાં. એટલે એવી રીતના છે. હવે ભાગવાનું છે તો આ બેયને તો આવવું જ હોય, જ્યાં આવે ત્યાં. હે અમાર બેન હે ને આ લુગડા ધોતી હે ને બળબડ કંઈક કરે છે. એ તો ગમે એમ તો એની જ ને લે હાલ. એટલે બસ જો વિડીયોમાં કન્ટિન્યુ બધે બન્યા રહેજો. બેનનું તો બળબડ ચાલુ જ હોય. અને જવાનું છે આપણે ફરવા, એટલે હવે કી જગ્યાએ જવાનું થાય વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો ભાગી હવે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ. જુઓ અત્યારે ગાડીઓ તૈયાર થઈ ગઈ છે, બધા ફોટા પાડે છે અને હવે ભાગવાનું છે. અમારે ગાડી આ છે કાકાના છોકરાની. હવે બસ જો નીકળવાનું છે ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે સહી અત્યારે તો 5 જણા છે અને હવે નીકળી જવાનું કાયા બધા કે હારા પછી ત્યાં પૂરી જઈ એવું બધું છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહ્યો અને ભાગવાનું છે. તો ભાગી થોડી વાર ફોટા પહેલાં પાડી લઈ થોડા પછી ભાગી. જો આવી ગયા છે વ્યક્તિ પેટ્રોલ પંપે. અહીંયા થોડુંક પેટ્રોલ ને એવું ભરાવાનું છે એટલે ગાડી થોડુંક એટલું નાખવું તો પડે. એટલે બસ જો પેટ્રોલ ને એવું બધું પુરાવી છે. પેટ્રોલ પુરાવીને પછી જાય છે જુનાગઢ. તો વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા ને જાય છે જુનાગઢ. એટલે તો ફેમિલી જો આપણે આગળ રસ્તામાં આવતા હતા ને તો અત્યારે સેવાવાળા જાજા હોય, અત્યારે સેવા કરતા હોય, ઘણું સારું કહેવાય કે આવી સેવા અત્યારે કરતા. અત્યારે અમે જુનાગઢના રોડ ઉપર જઈ અને આગળ અત્યારે અહીંયા પાછળ એટલે ભાઈ આગળ વહી પછી ત્યાં ગીત ને એવું વાગતું હતું ને એટલે ત્યાં કંઈ બોલાવાનું નહીં, ત્યાં અવાજ ન આવે. આપણો ફોન એવો છે ને એટલે તો બસ જો એ ત્યાં સેવા કરતા હતા, શરબત ને ચા ને એવું બધું દેતા હતા. અને અત્યારે આપણે જુનાગઢ આપણે હાઈવે માટે જઈ અને અહીંથી થોડો ઘણો ગિરનાર હોતે અમને દેખાતો હતો. તો હવે જાય છીએ જુનાગઢ તો તમને જાય અને ગિરનાર બતાવું કે કેવું દેખાય છે, ક્યાં ક્યાં જાય. હજી વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા જ રહે. બસ હવા નીકળ ગઈ. તો ફેમિલી જો આપણે આવી ગયા જુનાગઢ જંગલ એટલે કાંઈ ઘટે આવવાનું. અને અત્યારે ચોમાસું હોય, ચોમાસાનું જંગલ એટલે કાંઈ ઘટે જવો જોઈએ. અત્યારે રોડ ઉપર જાય છે જંગલમાં. જંગલ એટલું મસ્ત છે અને
મસ્ત ઠંડુ ઠંડુ અસલ વાતાવરણ છે ને તો બહુ મજા આવે છે. કાંઈ ઘટે નહીં. ચાલો આપણે તમને એને ગિટાર બતાવવાનો છે તો હવે આગળ વિડીયોમાં બન્યા રહ્યો. તો ફેમિલી જો આપણે આવ્યા છીએ અત્યારે દાતાર બાપુએ દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરી લઈ બધાય જુઓ, અમારા બધાય ભાઈબંધ દોસ્તાર બધાય આવ્યા છે તો દાતાર બાપુના દર્શન ને એવું કરી લઈ બધાય પહેલાં. મોટા ઘર ભેગું થાને ભાઈ. ફેમિલી અમે જો અત્યારે એક જગ્યાએ આવ્યા છીએ, નામ નથી ખબર મને, આપણે એને આપણે પૂછી લઈ આ કઈ જગ્યાએ આવ્યા આપણે? વિલિંગન ડેમ. તો જો તમને થોડુંક ડેમનો ટૂર દઈ કે મસ્ત તમને લાગે છે કમેન્ટ કરીને કહી દેજો. હાલો તો આવી ગયા છીએ, જોઈ લ્યો અને તમને બધાને મસ્ત બતાવું આખું. ફેમિલી જો આપણે વિલન ડેમનો તમે નજારો જોઈ લીધો, મસ્તનો આમ જોઈ લ્યો. અહીંથી ચોખ્ખું હશે મસ્તનું જુનાગઢ દેખાય છે અને આ પબ્લિક છે બહુ જાજુ, આમ જોઈ લ્યો. આ વિલન ડેમ છે મસ્તનું ઘર ભાઈ, છે મસ્તનું કાંઈ ઘટે નહીં એવું. બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હજી આમ આગળ જવાનું છે, વિડીયો બધા કન્ટિન્યુ બન્યા રહ્યો ને હવે જાય આગળ. જો આપણે આવી ગયા છીએ વિલન ડેમેથી. આપણે અહીંયા આવ્યા છીએ પ્રસાદી લેવા, જમવા આવ્યા છીએ કે અહીંયા મસ્તનું આમ બધી જમવાનું બધું આમ સારું. અત્યારે અહીં જુનાગઢ આવ્યા હોય ને તો જમવાનું બધું સારું હોય એટલે અત્યારે અહીંથી જુઓ ગિરનાર કેટલો ચોખ્ખો મસ્ત દેખાય છે. તમે બધા જુઓ માથે તો અસલ આમ મસ્તીનું આમ દેખાય છે, વાદળા જ છે અસલ, કાંઈ ઘટે ને એવું મસ્તનું છે ગિરનાર. તો અત્યારે હમણાં થોડોક ટાઈમમાં ગિરનાર ચડવા હોતે આવું છે, કંઈક નવરા થઈ ગઈ, મમ્મી પગ થઈ ગઈ મસ્તનો તૈયાર. હવે જમવા જવાનું છે, પ્રસાદી રહેવા તો પ્રસાદી લઈ આવી. હાલો તો ફેમિલી જો આપણે જૂનાગઢથી હવે નીકળવાનું છે, હવે જવાનું છે અહીંથી પરબ. એટલે અહીંનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે કે વિડીયો થોડોક લાંબો થઈ જાય એના માટે. એટલે આજના 2 ભાગ આવશે, 2 ભાગ કરવાના છે. એટલે બસ હવે આજનો વિડીયો બસ અહીંયા પૂરો કરી દેવાનો છે ને. હવે મસ્તીનો જો ગિરનાર દેખાય છે. તો જૂનાગઢથી જવાનું છે પરબ અને અત્યારે રોડના કાંઠે છીએ અમે. તો બસ આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો. અને આનો બીજો ભાગ એક જોવાનો આપણે ભૂલતા નહીં. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.